સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સાબરકાંઠા જિલ્લાના હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે મહિલાને ટક્કર મારી। ખેડબ્રહ્મા વડાલી હાઈવે પરના ધામડી પાટિયા નજીક બન્યો બનાવ। ખેડબ્રહ્મા વડાલી હાઈવે રોડ ઉપરના ડિવાઈડર વચ્ચે રિફ્લેક્ટર લગાવવાની ચાલી રહી હતી કામગીરી। ડિવાઈડર વચ્ચે રિફ્લેક્ટર લગાવવાની કામગીરી કરી રહેલ મહિલાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી। મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી। પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર રિફર કરવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।